નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સના ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોફેસર હેડ રહ્યો. બાદમાં 2016માં ગુજરાત સરકારે મને સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે નિમણૂક આપી. અત્યારે ગુજરાત ન્યૂઝના પ્રકાશભાઈ વર્માના કારણે હું આપ લોકોની સમક્ષ છું. આજે એક બહુ જ રોચક કોર્ટ કેસ તમારી સામે મૂકવા જઈ રહ્યો છું. બહુ જૂનો વિષય છે. આ વિષય 2008થી શરૂ થયો હતો. તમે કદાચ જાણતા હશો, ટાટા ટેલી સર્વિસીસ એટલે ટેલિફોનની કંપની ટાટા ચલાવતા હતા. હવે એમને જાપાનની ડોકોમો નામની કંપની સાથે કરાર કર્યો અને એ કરારમાં ડોકોમોએ 26% સ્ટેક એટલે 26% માલિકી હક આ ટાટા ટેલી સર્વિસીસનો લીધો. ત્યારે એમને પૈસા આપ્યા હતા એ 12,740 કરોડ રૂપિયા આપ્યા હતા અને એ 12,740 કરોડના આધાર પર એના ભાગીદાર બની ગયા, શેર હોલ્ડર્સ બની ગયા. પણ ત્યારે જે નક્કી થયું હતું, જે કરાર થયો હતો, એ કરાર પ્રમાણે જે પ્રકારનો પરફોર્મન્સ આવનારા કેટલાક વર્ષોની અંદર લક્ષ્યાંકો આપેલા હતા, એ લક્ષ્યાંકો પૂરા કરવા માટેની શરત આપી હતી. પણ એ શરત એ પૂરી કરી શક્યા નહીં. એટલે અલ્ટિમેટલી ડોકોમો નક્કી કર્યું 2014માં કે ભાઈ હવે અમારે તમારી સાથે રહેવું નથી, એટલે અમે લોકો આમાંથી બહાર નીકળવા માંગીએ છીએ. એટલે એમને પૈસા માંગ્યા કે ભાઈ તમે 7,250 કરોડ રૂપિયા અમને આપો એટલે અમે આમાંથી નીકળી જઈએ. એટલે ટાટાએ તે વખતે કહ્યું કે ભાઈ જે આરબીઆઈના નિયમો છે, ભારત સરકારના જે નિયમો છે, કેમ કે તમે તો જાપાનની કંપની છે, તો એ રીતના વિદેશો માટે મોકલવાના પૈસા એ અઘરું છે, એટલે નિયમોના આધાર પર એ થઈ શકે નહીં, એટલા માટે અમે તમને નથી આપતા. ત્યારે ડોકોમોએ વિચાર કર્યો કે ભાઈ જો આ લોકો એમ ન માનતા હોય તો પછી કંઈક બીજો રસ્તો કરવો પડશે. એટલે એ લોકોએ આર્બિટ્રલ એટલે લવાદ નિમ્યો, એ લંડનમાં નિમ્યો. આર્બિટ્રેશન થાય અને આર્બિટ્રેશનમાંથી જે કંઈ નિકાલ આવે એટલે બે વચ્ચે જે વિવાદ છે, વિવાદને સમાધાન કરવા માટે જે લવાદ તરીકે લંડનમાં આર્બિટ્રેશન કર્યું, તો લંડનના લવાદે છેલ્લે ડોકોમોની તરફેણમાં ચુકાદો આપ્યો અને ચુકાદામાં એમને કહ્યું કે ભાઈ તમારે એમને 2016માં આ ચુકાદો આવ્યો અને 2016થી અહીંયા આ પૈસા ચૂકવવાની વાત થઈ. એટલે જે પૈસા ચૂકવવાની વાત થઈ ત્યારે એ 8,240 કરોડ રૂપિયા આ નક્કી થયા કે એમને આપવાના છે. જ્યારે ટાટાએ આ હાઈકોર્ટની અંદર, દિલ્હી હાઈકોર્ટમાં પૈસા જમા કરાવી દીધા, એટલે એની સાથે તો કોઈ જીએસટીને કોઈ લાગે વળગે જ નથી. પણ દિલ્હી હાઈકોર્ટમાં જ્યારે ચુકાદો આવ્યો ત્યારે જે શબ્દ પ્રયોગ થયો ને, એ શબ્દ પ્રયોગ જીએસટીએ પકડી રાખ્યો. એ શબ્દ પકડવાનો મુદ્દો આપણે પછી લઈએ, પણ એ જીએસટીના કાયદામાં શું વ્યવસ્થા છે? આમાં 1994થી ભારતમાં સર્વિસ ટેક્સ લાગુ પડ્યો, એટલે દરેક સેવા ઉપર સર્વિસ ટેક્સ લાગવાની શરૂઆત થઈ. 5%થી શરૂઆત થઈ હતી. હવે એમાં સેવા શાને ગણવાની એની ડેફિનેશન પણ આવી અને એ ડેફિનેશન પ્રમાણે એક સેવા એવી આવી કે જે આપણને એમ લાગે કે હાસ્યાસ્પદ છે, પણ એ કાયદેસર એને ઓપ આપેલો છે, કાયદેસરતા આપેલી છે, એટલે કાયદેસરતા પ્રમાણે તો આ થાય જ. શું પડે? દાખલા તરીકે મારી દુકાન મંગળ બજારમાં છે
અને હું સમોસા વેચું છું. બાજુવાળી દુકાન બીજો કોઈક વેચાતું લે છે અને એ પણ સમોસું જ વેચવાનો છે. ત્યારે આ એક સમોસા બનાવતો જૂનો અને વાય નવો સમોસું વેચવા વાળો આવવાનો છે. એટલે એક્સ એને કહે છે કે ભાઈ તું અહીંયા સમોસો ના બનાવીશ, કેમ કે હું એ જ ધંધો કરું છું, એટલે હું તને રિક્વેસ્ટ કરું છું કે તું કેટલા પૈસા લેવાનો છે, તો એટલા પૈસા હું તને આપી દઉં, એટલે તું અહીંયાથી બીજી કોઈક જગ્યા ઉપર તારા સમોસા વેચ. એટલે ના પાડવા માટેની સેવા, એના ઉપર માની લો કે 2 લાખ રૂપિયા આપ્યા, તો એ 2 લાખ રૂપિયા સેવાનું મૂલ્ય થયું. એટલે એ સમોસાનું દુકાન ન ખોલે એના માટે 2 લાખ રૂપિયા આપ્યા, એટલે આ સેવા આપ્યાનું વળતર થયું. અને એ વળતર ઉપર સર્વિસ ટેક્સ લાગે. આ પ્રકારની વાત આ ડોકોમો અને ટાટામાં થઈ. કદાચ યાદ હશે, ટાટા ડોકોમો આવો જ શબ્દ પ્રયોગ ચાલતો હતો આ ટેલિફોનના વિષયમાં. પણ આ જ્યારે દિલ્હી હાઈકોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ જો તમે આ જે લવાદ નિમ્યો અને 8,000 કરોડ રૂપિયા તમે મને આપવાના છો, તો હવે હું કોઈ આગળની કાર્યવાહી નહીં કરું. આવું ડોકોમોએ જ્યારે દિલ્હી હાઈકોર્ટની અંદર જવાબમાં કીધું, ત્યારે જીએસટી વાળાના કાન ઊંચા થઈ ગયા. અને જીએસટી વાળાએ કીધું કે ભાઈ જો ડોકોમો વાળા એમ કહેતા હોય કે અમે આટલા પૈસા આપો તો અમે કશું જ આગળની પ્રોસિજર નહીં કરી, આગળના પ્રોસિડિંગ બંધ કરી દઈશું. એટલે આમાં સેવા આવી ગઈ. એટલે મેં તમને જે સમોસાનું ઉદાહરણ આવ્યું ને એ રીતના આવ્યું કે ભાઈ તમે જો અમને 8,000 કરોડ આપવાના હોય તો અમે આગળની કોઈ કાર્યવાહી નહીં કરીએ. એટલે 8,000 કરોડ ઉપર જીએસટી લાગશે. એટલે એમને નોટિસ મોકલી દીધી, ટાટાવાળાને, ટાટા ટેલી સર્વિસીસને નોટિસ મોકલી કે ભાઈ તમે આ જાપાનની કંપની છે, એટલે આ ઇન્ટરનેશનલ થઈ ગયું, એટલે એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઓફ સર્વિસીસ. ડોકોમોની ઇમ્પોર્ટ કહેવાય, કેમ કે તો જાપાનના છે, એટલે એમને સેવા આપી આ ટાટા ટેલી સર્વિસીસની ભારતમાં, એટલે ઇમ્પોર્ટ ઓફ ધ સર્વિસ. એટલે સેવા તમે વિદેશથી મેળવી છે, એટલા માટે તમારે આ જે 8,000 કરોડ રૂપિયા તમે એમને ચૂકવ્યા છે એના ઉપર તમારે આ જીએસટી ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ તમારે ચૂકવવાનો થાય. આ પ્રકારની નોટિસ ટાટા સર્વિસીસને આપી. હવે નોટિસનો જવાબ તો ટાટા સર્વિસીસ આપ્યો કે ભાઈ આમાં કોઈ જાતનો કરાર થયો જ નથી, આવો કે તમે અમને કોઈ પ્રોસિડિંગ નહીં કરો અમારા પર, એ પ્રકારનો કોઈ કરાર અમારી વચ્ચે થયો નથી. અને આ તો લવાદે નક્કી કરેલી રકમ છે જે અમે ડોકોમોને આપી છે. એટલે જ્યારે એક તકલીફમાંથી અમે છૂટ્યા, એ તકલીફમાંથી છૂટવા માટે અમારે 8,000 કરોડ રૂપિયા એમને આપ્યા, એ બી એમને 12,000 કરોડ તો અમને આપેલા જ હતા, પણ એમને જોઈતું તો એવું લક્ષ્યાંક અમે સાધન નહીં કરી શક્યા, એટલા માટે અમારે એ રૂપિયા પાછા આપવા પડે છે. આની અંદર કોઈ પ્રકારની સેવા નથી, એટલે કોઈ સેવા શુલ્ક, સેવા કર એટલે સર્વિસ ટેક્સ કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ નહીં લાગે. આ તો જીએસટી વાળાએ પકડી રાખ્યું કે ભાઈ અમારી ત્યાં જીએસટીના શેડ્યુલ 2, આ શેડ્યુલ 2 ની અંદર એ પ્રકારના સેવાઓ કે વસ્તુઓની યાદી છે કે જેના પર એ વસ્તુ પરનો વેરો આવશે કે સેવા પરનો વેરો આવશે, આવું જુદું કરવા વાળી આ એક યાદી છે કે આને વસ્તુનો સપ્લાય કહેવાય અને સેવાનો સપ્લાય કહેવાય. આવી જે બે ભાગ કરવા વાળું જે આ છે એ શેડ્યુલ 2 ની અંદર એન્ટ્રી નંબર 5E આ પ્રકારની આ એન્ટ્રી છે, અને આ એન્ટ્રી પ્રમાણે તમારા પર જીએસટી લાગશે એવું એ લોકોએ કીધું. જીએસટીનો કાયદો છે, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એક્ટ 2017 1 જુલાઈથી ચાલુ થયો. એટલે સેક્શન 7 સબસેક્શન 1 જેને સપ્લાય કહેવાય છે, તો એમને કીધું કે ભાઈ આ સેવા સપ્લાય થઈ છે અને એટલા માટે તમારે આ પ્રકારનું જીએસટી ચૂકવવી પડશે. જો આ માનવા તૈયાર ના હોય તો છેલ્લે ટાટાએ બોમ્બે હાઈકોર્ટની અંદર કેસ કર્યો
અને બોમ્બેની અંદર હાઈકોર્ટની અંદર પણ ટાટાએ ફરીથી એ જ કીધું કે એવો કોઈ સ્વતંત્ર કરાર અમારો થયો નથી, એટલે સેવા આપી છે ડોકોમોએ, આવું આમાં આવે નહીં, એટલે ઇમ્પોર્ટ ઓફ ધ સર્વિસ થતી નથી, આવું એમને કીધું. હવે ટાટાએ તો પોતાની વાત વળગી રહ્યા, પણ છેલ્લે જીએસટી વાળા તો છૂટ્યા નહીં. એ જીએસટી વાળાએ કીધું જ કે ભાઈ અમે જીએસટીના સેક્શન 74 એટલે તમે જાણી જોઈને જીએસટી ચૂકવતા નથી, એટલે એક પ્રકારનું ગુનાહિત કૃત્ય છે, એટલે તમારી સામે 100% પેનલ્ટી પણ લાગી શકે. આ પ્રકારનું સેક્શન 74 છે, એટલે તમારે આ પૈસા ચૂકવવા પડશે. હવે આવા પૈસા ચૂકવવાના થાય તો ટાટાની હાલત ખરાબ થઈ જશે. એટલે જ્યારે આ વ્યવસ્થિત જીએસટી વાળા આગળ વધતા ગયા ત્યારે એમને પાછું કીધું કે ભાઈ દિલ્હી હાઈકોર્ટમાં ડોકોમોએ એવું કીધું છે કે અમે આગળ જતા તમને કોઈ પણ પ્રકારની પ્રોસિડિંગ, કોઈ આગળ કાર્યવાહી નહીં કરીએ, અને એ કાર્યવાહીમાંથી છૂટવા માટે તમે 8,000 કરોડ આપ્યા છે, એટલે એના ઉપર તમારે જીએસટી ચૂકવવી પડશે. એટલે આ તો બંને બાજુની દલીલો આવી, ટાટાની દલીલો આવી, જીએસટી વિભાગની દલીલો આવી, અને આ દલીલોની અંદર અંતે મુંબઈની હાઈકોર્ટે ચુકાદો આપ્યો, અને ચુકાદો આપ્યો ટાટાની ફેવરમાં આપ્યો, અને કીધું કે ભાઈ આ પ્રકારનું તમે કેવી રીતે જીએસટી વસૂલવાની વાત કરો છો, કે ભાઈ 8,000 તો લવાદ બ્રિટનમાં નક્કી થયેલો, એ એક પ્રકારના નુકસાનની ભરપાઈ કરવા વાળો 8,000 કરોડનો વિષય છે, અને એ આમાં કોઈ પણ જાતની સેવા શુલ્ક, સેવાનું મૂલ્ય છે જ નહીં, તો તમે આને સેવાનું મૂલ્ય કેવી રીતે ગણીને આના ઉપર જીએસટી લગાડો છો? એટલે આ સ્વતંત્ર વ્યવહાર નથી. અને સ્વતંત્ર જે હતું એ હતું ફક્ત નુકસાનની ભરપાઈ કરવાની, એટલે નુકસાન ભરપાઈ કરવામાં જ ટાટાએ ડોકોમોને પૈસા આપેલા છે. એટલે તમે કોઈ પણ જગ્યા ઉપર આ લેખિત બતાવી શકશો કે આવો કોઈ કરાર બેની વચ્ચે થયો છે? દિલ્હી હાઈકોર્ટમાં ડોકોમોએ આવું કીધું એટલા આધાર પર તમે આવું કહી શકો એવું તો છે નહીં, ચાલે પણ નહીં. એટલે તમે કાં તો પુરવાર કરો કે આ પ્રકારનો આ કરાર થયો, અને આ કરારના બદલામાં ટાટાએ ડોકોમોને 8,000 કરોડ આપ્યા, એવું પુરવાર કરો તો આ શક્ય છે. પણ તમારી પાસે આવા પ્રકારના કોઈ સાક્ષ્ય નથી, એટલે કોઈ પણ જાતનું એવિડન્સ તમારી પાસે છે નહીં, એટલે આને તમે જુદું ન ગણી શકો. આ તો કેવળ ને કેવળ નુકસાનના ભરપાઈના બદલામાં ડોકોમોને આપેલા પૈસા છે, એટલે આ જુદું નહીં થઈ શકે. એટલે બોમ્બે હાઈકોર્ટે આ જીએસટીની વાતને ફગાવી દીધી. પણ આપણા માટે એક વેપારી તરીકે, વ્યક્તિ તરીકે જે સાવધ રહેવાની આવશ્યકતા છે એ શું છે કે જ્યારે પણ આવા કોઈ કરાર થતા હોય ત્યારે કેવા શબ્દો વાપરવાના, કેવા વાક્યની રચના હોવી જોઈએ, જેના કારણે ફરીથી આપણે કોઈ કાયદાના શબ્દોમાં ફસાઈ ના જવાય, એવું આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે. નસીબ જોગ ટાટા આમાંથી બચી ગયા, નહીં તો 8,000 કરોડ ઉપર કેટલો મોટો જીએસટી 18% લેખે આવશે, અને એનું પાછું 100% પેનલ્ટી, એટલે ટાટાની હાલત ખરાબ થઈ જાત. પણ ટાટા એમાં બચી ગયું, અને આપણે પણ બચવું હોય તો હંમેશા કરાર કરતી વખતે શબ્દો અને વાક્ય રચનાને ધ્યાન રાખીએ. આટલું કહીને મારી વાતને હું વિરામ આપું છું. નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ.